ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 10મું નિશ્ચયરૂપી ગર્ભના જતનનું. સ્વામિનારાયણ હરે સંવત્સર 1878 શ્રાવણવદી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મુદ્દે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. પછી તે ફૂલવાડીને મધ્યે આંબાના વૃક્ષની હેઠે વેદી છે તે ઉપર ઉતરાદુ મુખારવિંદ કરીને વિરાજમાન હતા ને શ્રીજી મહારાજે સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા તથા પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રીમદ ભાગવતમાં સાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે, પણ જે વાંચનારા હોય તેને જો પરમેશ્વરની ભક્તિ ના હોય તો ભગવાનનું સ્વરૂપ શ્રીમદ ભાગવતમાંથી પણ નિરાકાર સમજાય છે. અને દ્વિતીય સ્કંદમાં જ્યાં આશ્રયનું રૂપ કર્યું છે ત્યાં પણ ભગવાનનું સ્વરૂપ ભક્તિહીન હોય તેને નિરાકાર સમજાય છે. પણ ભગવાનનું સ્વરૂપ નિરાકાર નથી, કાં જે ભગવાન થકી જ સર્વ સ્થાવર જંગમ સૃષ્ટિ થાય છે. તે જો ભગવાન નિરાકાર હોય તો તે થકી સાકાર સૃષ્ટિ કેમ થાય? જેમ આકાશ નિરાકાર છે તો તે થકી જેવા પૃથ્વી થકી ઘટાદિક આકાર થાય છે તેવા થતા નથી, તેમ બ્રહ્માદિક જે સૃષ્ટિ તે સાકાર છે તો તેના કરનારા જે પરમેશ્વર તે પણ સાકાર જ છે. અને ભાગવતમાં અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ એ ત્રણનો જે આધાર છે તે ભગવાનનું સ્વરૂપ છે એમ કહ્યું છે. તેની વાત કરીએ તે સાંભળો. અધ્યાત્મ જે વિરાટ પુરુષના ઇન્દ્રિયો અને અધિભૂત જે તેના પંચ મહાભૂત અને અધિદેવ જે વિરાટના ઇન્દ્રિયોના દેવતા એ સર્વે વિરાટને વિશે આવ્યા તો પણ વિરાટ ઊભો ન થયો. પછી વાસુદેવ ભગવાને પુરુષ રૂપે થઈને જ્યારે વિરાટ પુરુષને વિશે પ્રવેશ કર્યો ત્યારે વિરાટ પુરુષ ઊભા થયા. તે ભગવાન વિરાટ પુરુષના જે અધ્યાત્મ, અધિભૂત ને અધિદેવ તેને વિશે તદાત્મકપણે કહીને વર્તે છે અને સ્વરૂપે તો વિરાટ થકી ન્યારા છે અને તેને જ આશ્રય કરવા યોગ્ય સ્વરૂપ કહ્યું છે. અને જેમ અગ્નિ છે તે પ્રકાશ સ્વરૂપે તો અરૂપ છે ને અગ્નિ પોતે તો મૂર્તિમાન છે. તે જ્યારે અગ્નિને અજીર્ણ થયું હતું ત્યારે મૂર્તિમાન અગ્નિ શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન પાસે આવ્યો હતો. પછી જ્યારે ઇન્દ્રનું ખાંડવ વન બાળવા ગયો ત્યારે તે જ અગ્નિ જ્વાળારૂપ થઈને સમગ્ર વનમાં વ્યાપ્યો. તેમજ પુરુષોત્તમ ભગવાન છે તે બ્રહ્મરૂપ જે પોતાની અંતર્યામી શક્તિ તેણે કહીને સર્વેને વિશે વ્યાપક છે ને મૂર્તિમાન થકા સર્વથી જુદા છે. અને બ્રહ્મ છે તે તો પુરુષોત્તમ ભગવાનની કિરણ છે અને પોતે ભગવાન તો સદા સાકાર મૂર્તિ જ છે. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને તો ભગવાનને મૂર્તિમાન સમજીને તેનો આશ્રય દ્રઢ રાખવો અને વાત પણ એવી કરવી જે કોઈને ભગવાનનો આશ્રય હોય તો તે ટળે નહીં. અને જેમ સ્ત્રીના ઉદરમાં ગર્ભ હોય પછી તેમાંથી પુત્રરૂપ ફળ ઉદય થાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચયરૂપ ગર્ભ હોય તેને ભગવાનનું જે અક્ષરધામ તે રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. માટે એવો ઉપાય કરવો જેણે કહીને એ ગર્ભને વિઘ્ન ના થાય અને બીજાને પણ એવી વાત કરવી જેણે કહીને ભગવાનના નિશ્ચયરૂપ ગર્ભનો પાત ના થાય. પછી શ્રીજી મહારાજ વાડી થકી દાદા ખાચરના દરબારમાં પધાર્યા અને ઉગમણે દ્વાર ઓળાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન થયા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે નાના નાના પરમહંસને બોલાવીને પરસ્પર ચર્ચા કરાવી. પછી અચિંત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું છે, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ એ ત્રણને વિશે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થયાનું વિશેષ કારણ કોણ છે? પછી એ પ્રશ્નનો ઉત્તર તો કોઈથી થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ અને જ્ઞાન, વૈરાગ ને ભક્તિ તેનું રૂપ જુદું જુદું કહીએ જે. જીવ માત્રનો એવો સ્વભાવ છે જે સારું પદાર્થ દેખે ત્યારે તેથી ઉતરતું જે પદાર્થ હોય તેમાંથી સહેજે જ પ્રીતિ ટળી જાય છે. માટે ભગવાનનું જે અક્ષરધામ છે ને તેને વિશે જે સુખ છે તેની આગળ જે આ માઇક સુખ છે તે તો નકલ જેવું છે અને અચળ સુખ તો ભગવાનના ધામને વિશે જ છે.
માટે પરમેશ્વરની વાત સાંભળતા સાંભળતા જો ભગવાન સંબંધી સુખ ઓળખાય તો જેટલું માયા થકી ઉત્પન્ન થયું છે તે સર્વે તુચ્છ જણાય. જેમ ત્રાંબાનો પૈસો કોઈક પુરુષના હાથમાં હોય, તેને જ્યારે તે પૈસા માટે સોનામોહર કોઈ આપે ત્યારે ત્રાંબાના પૈસામાંથી હેત ઉતરી જાય છે. એવી રીતે જ્યારે ભગવાન સંબંધી સુખમાં દ્રષ્ટિ પહોંચે ત્યારે જેટલું માયિક સુખ છે તે સર્વ થકી વૈરાગ પામે છે અને એક ભગવાનની મૂર્તિમાં જ હેત થાય છે. એ વૈરાગનું સ્વરૂપ કયું છે. હવે જ્ઞાનનું સ્વરૂપ કહીએ છીએ. જે જ્ઞાન નિરૂપણને વિશે બે શાસ્ત્ર છે, એક સાંખ્ય શાસ્ત્ર અને બીજું યોગશાસ્ત્ર. તેમાં સાંખ્ય શાસ્ત્રનો મત એ છે જે જેમ આકાશ જે તે પૃથ્વી, જળ, તેજ, વાયુ તેમાં વ્યાપક છે અને આકાશ વિના એક અણુ પણ ક્યાંય ખાલી નથી, તો પણ પૃથ્વી આદિકના જે વિકાર તે આકાશને અડતા જ નથી. તેમ પુરુષોત્તમ ભગવાન છે તેને આકાશની પેઠે માયિક વિકાર કોઈ અડતો જ નથી. એ વાર્તા કૃષ્ણતાપની ઉપનિષદમાં કહી છે. જે જ્યારે દુર્વાસા ઋષિ વૃંદાવનને વિશે આવ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓને કહ્યું છે, દુર્વાસા ભૂખ્યા છે માટે સર્વે થાળ લઈને જાઓ. પછી ગોપીઓએ પૂછ્યું છે, આડા યમુનાજી છે તે કેમ ઉતરાશે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે, યમુનાજીને તમે એમ કહેજો જે શ્રી કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો. પછી ગોપીઓએ હસતી હસતી યમુનાને કાંઠે જઈને એમ કહ્યું. ત્યારે યમુનાજીએ તત્કાળ માર્ગ દીધો. પછી ગોપીઓએ ઋષિને જમાડતા તે ઋષિ સર્વના થાર જમી રહ્યા. પછી ગોપીઓએ કહ્યું છે, અમે ઘેર કેમ કહીને જઈએ? આડા યમુનાજી છે. ત્યારે તે ઋષિએ પૂછ્યું છે, આવ્યા ત્યારે કેમ કહીને આવ્યા હતા? પછી ગોપીઓએ કહ્યું છે, શ્રી કૃષ્ણે એમ કહ્યું હતું છે, અમે સદા બાળ બ્રહ્મચારી હોઈએ તો યમુનાજીને કહેજો જે માર્ગ દેજો. પછી યમુનાજીએ માર્ગ દીધો તે તમારી પાસે આવ્યા છીએ. તે વાત સાંભળીને ઋષિ બોલ્યા છે, હવે યમુનાજીને એમ કહેજો જે દુર્વાસા સદા ઉપવાસી હોય તો માર્ગ દેજો. પછી ગોપીઓએ હસતી હસતી જઈને એમ કહ્યું. ત્યારે યમુનાજીએ તત્કાળ માર્ગ દીધો. ત્યારે ગોપીઓ સર્વે એ બે વાત જોઈને અતિશય આશ્ચર્ય પામી. માટે ભગવાનનું સ્વરૂપ તો એવું આકાશની પેટે નિર્લેપ છે અને સર્વે ક્રિયાઓને કરતા થકા ભગવાન અકર્તા છે અને સર્વના સંગી થકા પણ અત્યંત અસંગી છે. એવી રીતે સાંખ્યશાસ્ત્ર ભગવાનના સ્વરૂપને નિર્લેપપણે કહીને કહે છે એવું સમજવું એ સાંખ્યને મતે જ્ઞાન છે. હવે યોગશાસ્ત્રનો મત કહીએ તે સાંભળો. યોગનો મત એમ છે જે જેને ભગવાનનું ધ્યાન કરવું હોય તેને પ્રથમ દ્રષ્ટિ સ્થિર કરવી. તે દ્રષ્ટિ સ્થિર કરવા સારું ભગવાનની પ્રતિમા અથવા બીજું કાંઈ પદાર્થ હોય તેમાં પ્રથમ દ્રષ્ટિને ઠરાવવી. પછી એકને એક આકાર જોતા થકા દ્રષ્ટિ સ્થિર થઈ જાય ત્યારે તે ભેળું અંતઃકરણ પણ સ્થિર થાય છે. અને જ્યારે અંતઃકરણ સ્થિર થાય ત્યારે ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવી. તેમાં ધારણ કરનારા યોગીને પ્રયાસ ન પડે, સુખે ધરાય છે. અને જો પ્રથમથી અભ્યાસ કરીને અંતઃકરણ સ્થિર ના કરે તો જ્યારે ભગવાનનું ધ્યાન કરે ત્યારે બીજા પણ કેટલાક તિખળ આળા આવીને ઊભા રહે. માટે યોગશાસ્ત્રનું એ સિદ્ધાંત છે જે પ્રથમ અભ્યાસ કરીને વૃત્તિ સ્થિર કરવી ને પછી ભગવાન સંગાતે જોડવી. એમ જાણવું એ યોગશાસ્ત્ર સંબંધી જ્ઞાન છે. એવી રીતે બે શાસ્ત્રને મતે કરીને જે સમજણ દ્રઢ કરવી તેનું નામ જ્ઞાન છે. હવે ભક્તિની રીત તો એમ છે જે જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે સમુદ્રમાંથી લક્ષ્મીજી નિસર્યા. પછી લક્ષ્મીજીએ હાથમાં વરમાળા લઈને વિચાર કર્યો છે, વરવા યોગ્ય કોણ છે તેને હું વરું. પછી જ્યાં તપાસીને જોયું ત્યાં તો જેમાં રૂપ તેમાં રૂડા ગુણ નહીં ને જેમાં કાંઈ ગુણ તેમાં રૂપ નહીં. એવી રીતે ઘણાકને વિશે મોટા મોટા કલંક દીઠા. પછી દેવતા માત્ર તથા દૈત્ય માત્ર તેને કલંકના ભર્યા દેખીને સર્વ ગુણે કરીને સંપૂર્ણ અને સર્વ દોષે રહિત ને સર્વ સુખના નિધાન એવા એક ભગવાનને જ દીઠા. ત્યારે લક્ષ્મીજીને ભગવાનની વિશે દ્રઢ ભક્તિ થઈ. પછી અતિ પ્રેમે કહીને ભગવાનને વરમાળા પહેરાવી ને ભગવાનને વર્યા. માટે એવા કલ્યાણકારી ગુણને જે જાણવા ને પરમેશ્વરનો દ્રઢ આશ્રય કરવો તેનું જ નામ ભક્તિ છે. એ વાર્તા સાંભળીને મુક્તાન સ્વામી શ્રીજી મહારાજને પૂછ્યું છે, હે મહારાજ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ
એને વિશે, પરમેશ્વરને વિશે પ્રીતિ થવાનું કેને વિશે અધિક દૈવત આવ્યું તે સમજાણું નહીં. પછી શ્રીજીમાં જ બોલ્યા છે, ભક્તિને વિશે દૈવત ઘણું છે, અને જ્ઞાન વૈરાગમાં દૈવત તો છે, પણ ભક્તિ જેટલું નથી, અને ભક્તિ તો અતિ દુર્લભ છે. તે ભક્તિવાળાના લક્ષણ આવા હોય છે જે જ્યારે જીવોના કલ્યાણ અર્થે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધરીને પૃથ્વીને વિશે વિચરે છે, ત્યારે ભગવાનના કેટલાક ચરિત્ર તો દિવ્ય હોય ને કેટલાક ચરિત્ર તો માઇક જેવા હોય. તે જ્યારે ભગવાને કૃષ્ણાવતાર ધાર્યો ત્યારે દેવકી વસુદેવને ચતુર્ભુજ દર્શન દીધું, તથા ગોવર્ધન તોડ્યો, તથા કાળીએ નાગને કાઢીને યમુનાજીનું જળ નિર્વિષ કર્યું, તથા બ્રહ્માનો મોહ નિવારણ કર્યો, તથા અક્રૂરજીને યમુનાના જળને વિશે દર્શન દીધું, તથા મલ, હસ્તી, કંસાદિક દુષ્ટને મારીને સર્વ યાદવનું કષ્ટ નિવારણ કર્યું. તેમજ રામાવતારને વિશે ધનુષ ભાંગ્યું, તથા રાવણાદિક દુષ્ટને મારીને સર્વ દેવતાનું કષ્ટ નિવારણ કર્યું. ઇત્યાદિક જે પરાક્રમ તે ભગવાનના દિવ્ય ચરિત કહેવાય. અને સીતાહરણ થયું ત્યારે રઘુનાથજી રોતા રોતા ઘેલા જેવા થઈ ગયા, તથા કૃષ્ણાવતારમાં કાળયવનની આગળ ભાગ્યા, તથા જરાસંઘની આગળ હાર્યા, ને પોતાની રાજધાની જે મથુરા તેને તજીને સમુદ્રના બેટમાં જઈ વસ્યા. ઇત્યાદિક જે ભગવાનના ચરિત્ર તે પ્રાકૃત જેવા જણાય છે. માટે દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને પણ દિવ્યપણું જણાય. પણ જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે ને તેને વિશે પણ જેને દિવ્યપણું જણાય ત્યારે તે પરમેશ્વરનો ભક્ત સાચો. અને ભગવાને ગીતામાં કહ્યું છે જે જન્મ કર્મ ચ મે દિવ્યમેવમ યો વેત્તિ તત્વત ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સ્વ અર્જુન. એ શ્લોકનો એમ અર્થ છે જે, હે અર્જુન, મારા જન્મને કર્મ તે દિવ્ય છે. તેને જે દિવ્ય જાણે તે દેહને મૂકીને ફરી જન્મને નથી પામતો, મને જ પામે છે. માટે જે ભગવાન દિવ્ય ચરિત્ર કરે તે તો ભક્ત અને અભક્ત બેને દિવ્ય જણાય. પણ જ્યારે ભગવાન મનુષ્યના જેવા પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિશે જેને દિવ્યપણું જ જણાય. પણ કોઈ રીતે ભગવાનના તે ચરિત્રમાં અભાવ આવે નહીં. એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરની ભક્તિ કહેવાય. અને એવી ભક્તિ કરે તે જ ભક્ત કહેવાય. અને એ શ્લોકમાં કહ્યું જે ફળ તે આવા ભક્તને જ થાય છે. અને જેમ ગોપીઓ ભગવાનના ભક્ત હતા તે કોઈ રીતે ભગવાનનો અવગુણ લીધો જ નહીં. અને રાજા પરીક્ષિતે તો ગોપીઓની વાત સાંભળી એટલામાં જ ભગવાનનો અવગુણ લીધો. પછી શુકજીએ ભગવાનનું સમર્પણું દેખાડીને તે અવગુણને ખોટો કરી નાખ્યો. માટે જે ભગવાન ચરિત્ર કરે તે સર્વેને ગોપીઓની પેઠે દિવ્ય જાણે. પણ કોઈ રીતે પ્રાકૃત જાણીને અભાવ તો આવે જ નહીં. એવી જે ભક્તિ તે તો મહાદુર્લભ છે. અને એક બે જન્મને સુકૃતે કરીને એવી ભક્તિ ના આવે. એ તો અનેક જન્મના જ્યારે શુભ સંસ્કાર ભેળા થાય છે ત્યારે તેને ગોપીઓના સરખી ભક્તિ ઉદય થાય છે. ને એવી ભક્તિ છે તે જ પરમપદ છે. માટે આવી રીતની જે ભક્તિ તે જ્ઞાન વૈરાગ થકી અધિક છે. અને જેના હૃદયને વિશે આવી રીતની ભક્તિ હોય તેને ભગવાનને વિશે પ્રીતિમાં શું બાકી છે? કાંઈ બાકી નથી. ઇતિ વચનામૃતમ. એવી તે ગઢડા મધ્ય પ્રકરણનું 10મું વચનામૃત જે તે થયું. આજનો દિવસ ખૂબ પવિત્ર છે. કાર્તિક માસ સુદ એકાદશી પ્રબોધની એકાદશી કહેવાય છે. ભગવાન અષાઢ સુધી એકાદશીએ પોઢી જાય છે અને 4 મહિના સુધી એ પ્રમાણે આપણે એનો શ્રાવણ મહિનો અને બધા ભાદરવો મહિના અને આષાઢ મહિનો, આસો મહિનો, શ્રાવણ મહિનો બધું આપણે ભગવાનનું ભજન, કીર્તન, વ્રતને ઉપવાસ બધા કરીએ છીએ ચાતુર્માસમાં. અને ત્યાર પછી ભગવાન છે એ આજે એકાદશીની દાડે જાગૃત થાય છે અને બધાને દર્શન આપે છે. એટલે સમગ્ર બ્રહ્માંડમાં દેવો, મનુષ્યો, પશુ બધાને આનંદ થાય છે. એટલે પ્રબોધની એકાદશી કહેવાય છે. અને એ પ્રમાણે ભગવાન શ્રીજી મહારાજ આ પૃથ્વી પર પધાર્યા અને એમને આ બધી રીતે સત્સંગનો ફેલાવો કર્યો, 500 સંતો કર્યા, મંદિરો કર્યા અને બધી રીતે લોકોની અંદરથી વ્યસનો છોડાવીને ધર્મની ભાવના, એકાંતિક ધર્મ આ પ્રમાણે બધી રીતની વાત કરીને સર્વને મોક્ષનું દ્વાર
એમને એક ઉગાડું કર્યું, એવા સત્પુરુષ સાથે લાવીને, ગુણાતીત સંત લાવીને, અને એ વાત કરીને દરેકને સુખ ને શાંતિ આપેલી છે. એટલે આ એકાદશીનો ઉત્સવ એ મહારાજે દરેકને કરવાનો કહ્યો. પહેલાં મહારાજ છે સદાવ્રતો હતા, સદાવ્રતો પછી બંધ કરીને પછી પાછા યજ્ઞો કર્યા, યજ્ઞો પછી મહારાજે આ મંદિરો કર્યા. એટલે મંદિરોના ઉત્સવો થાય એને માટે શ્રીજી મહારાજે કહ્યું. એક તો અમદાવાદમાં મંદિર મહારાજે કર્યું અને વડતાલ કર્યું, એમ મહારાજે 6 મંદિરો કર્યા છે. એમાં આ બંને ઠેકાને વડતાલ ને અમદાવાદ. મહારાજે કહ્યું કે અત્યાર સુધી આપણે ઉત્સવો જુદા જુદા રીતે કરતા હતા, પણ હવે કાયમના ઉત્સવો કરીએ છીએ કે જેથી કરીને ત્યાં બધાએ જવું. એટલે કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી અમદાવાદમાં પણ ઉત્સવ રાખ્યો અને વડતાલની અંદર પણ રાખ્યો છે. અને એ પ્રમાણે ઉત્સવો ચાલ્યા જ કરે છે અને બધા લોકો લાભ લે છે. ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજ પોતે આ પ્રમાણે મંદિર બોચાસને કર્યું, તો એમને પણ એ કારતક સુદ પૂનમનો ઉત્સવ આપણા બોચાસનની અંદર સારી રીતે ઉજવાય છે. અને આ એકાદશીનો ઉત્સવ શાસ્ત્રીજી મહારાજ અમદાવાદમાં કરતા હતા. દર વર્ષે આ એકાદશી અહીંયા શાસ્ત્રી મહારાજ પધારતા અને તે ઘડીએ તો નાની આંબલીવાળી પોળની અંદર આપણો સત્સંગ હતો, આપ બધા જાણો છો. પણ એની અંદર બેસીને પણ એટલા જ આનંદથી એમને આ બધી વાત કરી છે. એટલે થોડા હોય કે વધારે હોય, પણ જો ભગવાનની નિષ્ઠા અને શ્રદ્ધા હોય એ કાર્ય આગળ વધે છે. તો શાસ્ત્રી મહારાજનું એ કાર્ય વધ્યું અને આ ઉત્સવ અહીં અમદાવાદના લાભ ભક્તોને કાયમને માટે મળતો અને કથા વાર્તા કરીને સર્વને સુખ્યા સ્વામી કરતા હતા. એટલે આ ઉત્સવ આપણે અહીંયા આગળ જોગી મહારાજે પણ કરતા અને અમારે પણ આ પ્રમાણે ઉત્સવમાં આજે ભગવાનની ઈચ્છાથી અનુકૂળ થઈ ગયું છે એટલે ઉત્સવમાં આવ્યા છે. આ બધાને આપણો લાભ થયો. તો કહેવાનું શું છે કે ભગવાનની આજ્ઞા જેટલી પડે એટલું આપણી અંતરમાં સુખ, ભગવાનનો જેટલો આદેશ જીવમાં ઉતરે એટલી આપણને શાંતિ. એટલે એ નિશાન આપણે એ રાખવાનું છે કે આપણે ભગવાનને રાજી કરવા છે. ભગવાનને ભગવાનના ભક્ત બે રાજી થાય તો આપણા જીવને શાંતિ થાય, કુટુંબમાં શાંતિ થાય, દુનિયામાં શાંતિ થાય અને અંતે આપણે મોક્ષને પ્રાપ્ત થવાય છે. તો આ રીતે શ્રીજી મહારાજે આજ્ઞા છે એ આપણે નાની મોટી બધી પાળવાની છે. શિક્ષાપત્રી આપણને આપી છે. શિક્ષાપત્રી પ્રમાણે આપણું બધું જીવન થાય એને મહારાજ રાજી થાય. કારણ કે સત્સંગીઓ માટે નહીં, પણ મહારાજે સર્વજીવ હિતાવહ શિક્ષાપત્રી લખી. સર્વ જીવનું હિત કરવાનું. એ મહારાજે કોઈ ભેદભાવ નથી રાખ્યો કે અમુક મનુષ્યનું થાય ને અમુકનું ના થાય. કોઈ નાત જાત દેશ પ્રદેશ કોઈ પણ ધર્મનો બધા જો શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તો એનું હિત થાય એટલે કલ્યાણ થાય અને સુખિયા થઈ જાય. અને ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી અને એવા સર્વ કારણના કારણ એવા એ ભગવાન એમને અનંત બ્રહ્માંડના રાજાધિરાજ એવી રીતે એમનો મહિમા છે. મહિમા સમજીને એમની આપણે ભક્તિ કરવાની છે. એટલે મહારાજે કહ્યું કે આજ્ઞા ઉપાસના, શાસ્ત્રી મહારાજ કહેતા 2 પાંખ છે. 2 પાંખોથી જેમ પક્ષી ઉડે છે એમ મહારાજે સ્વામી કહેતા કે આજ્ઞા એ મહારાજની છે પાળવાની શિક્ષાપત્રી, અને ઉપાસના એ એમની આપણે જો દ્રઢ રાખીએ તો આપણે પછી મોક્ષની બાબતમાં કંઈ અધૂરું રહેતું નથી. એવી રીતે આપણને આ સિદ્ધાંત પણ આપ્યો છે. બ્રહ્મરૂપ થવાનો સિદ્ધાંત પણ આપ્યો છે કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ બોલીએ છીએ શિક્ષાપત્રીનો 116મો શ્લોક. એ બધી આજ્ઞાઓ છે, પણ એ બધાથી આ એક મોટી આજ્ઞા છે કે બધાએ બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવાની છે. તો એવા જે ભગવાન શ્રીજી મહારાજે આપણને અંતર શુદ્ધિ, ઇન્દ્રિયોની શુદ્ધિ, દેહની શુદ્ધિ, આ બધી શુદ્ધિઓ આપણને કરવાની કહીએ. એ બધા નિયમો પાડીએ તો એ બધા આંખની પણ આપણે સંયમ, કાનનો પણ સંયમ, વાણીનો પણ સંયમ, હાથનો સંયમ, બધા સંયમો છે એ રાખીને ભગવાનની ભક્તિ કરવાની છે. અને એ પ્રમાણે ભગવાન રાજી હતા. અને મહારાજે વચનાત્મા કહ્યું કે આપણે આ પ્રમાણે આપણા દેહની જે ક્રિયાઓ છે, ઇન્દ્રિયોની ક્રિયાઓ, એ ભગવાનને વિશે આપણે જોડી દેવાની છે. એટલે એ જોડવાનું શું કે ભગવાનના દર્શનથી શાંતિ થાય. કાનથી કથા સાંભળીએ તો કાનની પાપ દૂર થઈ જાય, અને વાણી સારી શુદ્ધ બોલીએ તો એનું પાપ દૂર થઈ જાય. અને એ પ્રમાણે આપણે હાથથી ભગવાનને પગે લાગીએ તો એની શુદ્ધિ થાય છે. પગે ચાલીને ભગવાન મંદિર જઈએ તો શુદ્ધિ જાય છે. મનમાં ભગવાનને સંભાળે તો મનની શુદ્ધિ થાય છે. ચિત્તમાં ચિંતન કરીએ તો શુદ્ધિ થાય.
અહમ એટલે હું ભગવાનનો દાસ છું, સેવક છું. આપણે અહમ પોતાનો કંઈ લાવવાનું, હું બહુ મહાન છું, મોટો છું, બહુ બનેલો છું, બહુ બુદ્ધિશાળી છે, એ આપણું નથી. આપણે તો દાસના દાસ છે એ ભાવ આવે, એ અહંકાર કરવાનો છે, અહમ ને મમત્વ આ બધી વાતની અંદર છે. તો આજે એકાદશીના દિવસે આ બધા જે સિદ્ધાંતો છે, મહારાજની આજ્ઞા છે, એ આપણા જીવનમાં દ્રઢ થાય. ભગવાનને આપણે સર્વ પ્રકારે રાજી કરી શકીએ અને આપણે બધા કરા વાર્તા કીર્તન ભજન કરતાં કરતાં આપણું જીવન પૂરું થાય અને ભગવાનની સેવામાં અક્ષરધામમાં બેસી જવાય એવું આજે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. સર્વને એવી રીતે ભગવાન પ્રાપ્તિ કરાવીને સુખ્યા કરે એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, સાધન કરી કરીને મરી જાય તો પણ વાસના ટળે નહીં, એ તો મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આપણું તો દર્શન કરશે તેનું કલ્યાણ થશે, પણ બહુ મહિમા કહીએ તો કોઈ વર્તમાન પાડે નહીં. ને આ તો મુક્તે દેહ ધર્યા છે, ને વાસના જેવું જણાય છે, તે તો દેહ ધર્યો તેનો ભાવ જણાય છે, નીકળતો દેહ રહે નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આ તો અનંત ભગવાનના ભગવાન છે એટલું જ કહીએ છીએ, એથી આગું કેટલું કહીએ. તે આપણા ઘરમાં આવીને બેઠા છે, આ તો કૂબામાં જેમ હાથી બાંધે છે તેમ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનને જેની કસર ટાળવી હોય તેને આ લોકમાં જન્મ ધરાવીને અજ્ઞાની કરી નાખે, ને તે અતિ દીન થઈ જાય, ને તેને પછી એવું થાય છે મારું કલ્યાણ શી રીતે થશે, એવું કરાવીને કસર ટળાવે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનની મૂર્તિને ચિંતામણી કહી છે, તે એમ સમજાણું છે કે નથી એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે. ચિંતામણી તો ખરી પણ બાળકના હાથમાં છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, વાલીને ભાઈની સ્ત્રી રાખ્યા બાબત માર્યો, ને વળી ભક્ત કહેવાનો તેથી તેનો મોક્ષ કર્યો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, સમાધિમાં સ્વરૂપ દેખાય છે તે કાર્ય છે, ને પ્રગટ મનુષ્યરૂપ છે તે કારણ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આપણને ભગવાન તથા સાધુ મળ્યા છે ને ઓળખાણા છે, તેથી કાંઈ કરવું રહ્યું નથી, પણ શાંતિ થતી નથી. તેનું કારણ એ છે જે વિષયમાં રાગ છે, જે મનનું ધાર્યું કરવું તથા આજ્ઞા લોપાય તથા અજ્ઞાન એ ત્રણે કરીને શાંતિ થતી નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, જન્મ થયા મોર શાદી ક્યાંથી લખાય, તેમ પુરુષોત્તમ આવ્યા નહોતા તેની વાત શાસ્ત્રમાં ક્યાંથી લખાણી હોય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેતલપુરના માહોલમાં મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસને શ્રીજી મહારાજે પૂછ્યું છે, અમે જે ધામમાં જઈએ છીએ તે ધામમાં તમારા વખાણ થાય છે, ને જે શાસ્ત્ર સાંભળીએ છીએ તે શાસ્ત્રમાં પણ તમારા વખાણ થાય છે. તે તમારામાં એવી શી મોટપ છે જે સર્વે ઠેકાણે તમારા વખાણ કરે છે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, તુંબડી ફૂટી જાય તો તમને સાજી કરતા આવડે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, ના મહારાજ. પછી મહારાજે કહ્યું છે, તમે તમારી મોટપને જાણતા નથી. એમ કહીને બોલ્યા છે, લ્યો અમે તમારી મોટપને કહીએ છીએ જે આ 50 કોટી યોજન પૃથ્વી છે, તેથી 10 ગણું જળ છે, તેથી 10 ગણું તેજ છે, તેથી 10 ગણો વાયુ છે, તેથી 10 ગણો આકાશ છે, તેથી 10 ગણો અહંકાર છે, તેથી 10 ગણું મહત્તત્વ છે, તેથી અનંત ગણી પ્રકૃતિ ને પુરુષ છે, ને તેથી અનંત ગણું અક્ષરધામ છે. તે ધામમાંથી 1,00,000 મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ, તે વાયુને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે ત્યારે રજમેળો રજ થઈ જાય, એટલે છેટે અક્ષરધામ છે. પણ જો અહીં અલ્પ જેવો જીવ હોય ને તમે એમ ધારો જે આ જીવ અષ્ટ આવરણ પાર જે અક્ષરધામ તેમાં જાય તો તત્કાળ જાય. એવું તમારા સંકલ્પમાં બળ છે. જેમ જંતરડામાં ઘાલીને પાણો ફગાવી નાખે તેમ તમે પણ જે જીવને અહીંથી અક્ષરધામમાં ફગાવો તેને ત્યાં જાતા વચમાં કાળ
માયાદી કાંઈ આડું આવી શકે નહીં. એવું તમારા કાળામાં બળ છે, પણ તમે તમારી મોટપને જાણતા નથી. વળી તમ જેવા જે સંતને કોઈ ભાવે કરીને જમાડે તેને કોટી યજ્ઞનું પુણ્ય થાય છે ને તેનો મોક્ષ થાય છે. ને તમારા ચરણનો કોઈ સ્પર્શ કરે છે તેના કોટી જન્મના પાપ નાશ પામે છે. ને તમને ભાવે કરીને જે વસ્ત્ર ઓઢાડે છે તેનું પરમ કલ્યાણ થાય છે. ને તમે જે નદી તળાવ કૂવા તેને વિશે નાહો છો તે સર્વે તીર્થરૂપ થાય છે. ને તમે જે વૃક્ષ તળે બેઠા હો ને જે વૃક્ષનું ફળ જમ્યા હો તે સર્વેનું રૂડું થાય છે. ને તમારા કોઈ ભાવે કરીને દર્શન કરે છે ને કોઈ તમને ભાવે કરીને નમસ્કાર કરે છે તે સર્વેના પાપનો ક્ષય થાય છે. ને વળી તમે જેને ભગવાનની વાત કરો છો ને કોઈને નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે. ઇત્યાદિ જે સર્વ તમારી ક્રિયા છે તે નિર્ગુણ છે ને જીવના કલ્યાણને અર્થે છે. ને આવો જે તમારો મહિમા તે શેણે કરીને છે તો સર્વ થકી પર જે અક્ષરધામ તેના પતિ એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેની તમો સર્વેને સાક્ષાત્કાર પ્રાપ્તિ થઈ છે. ને તે પુરુષોત્તમનો તમારે દ્રઢ આશરો થયો છે. ને પુરુષોત્તમ આ તમારી સભામાં આવીને બેઠા છે ને તમોને પોતાની મૂર્તિનું પ્રત્યક્ષ સુખ આપે છે. માટે હવે તમારે કાંઈ કરવું રહ્યું નથી. ને જેવી અક્ષરધામના મુક્તને પુરુષોત્તમ ભગવાનના સુખની પ્રાપ્તિ થઈ છે તેવી તમારે પણ આ પ્રત્યક્ષ પુરુષોત્તમના સુખની પ્રાપ્તિ થઈ છે. તે પુરુષોત્તમના સંબંધે કરીને આવી તમારી મોટપ છે. ને વળી અનંત કોટી બ્રહ્માંડમાં અમારું કર્યું થાય છે. ને અમારે પ્રતાપે કરીને તમારું પણ અનંત કોટી બ્રહ્માંડમાં કર્યું થાય છે, પણ તેને તમે જાણતા નથી. તે આવા અસમર્થ રાખ્યા તેનું શું કારણ છે? તો આ પ્રત્યક્ષ ભગવાનનું સુખ લેવાને અર્થે તમારું સામર્થ્ય રૂંધી રાખ્યું છે. ને જે તમારું સામર્થ્ય છે તેવું જો હું દેખાડું તો તમારે આ લોકમાં કોઈની ગણતી જ આવે નહીં. તેણે કરીને કોઈ જીવનું કલ્યાણ પણ થાય નહીં. માટે નિર્ભય થઈને પ્રત્યક્ષ પુરુષોત્તમનું સ્મરણ કરજો, પણ આ લોકના દુઃખે કરીને દુઃખ પામશો નહીં.